હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? યસ ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 13 પ્રોબેબિલિટીનો લેક્ચર નંબર 6 છે. યાદ કરો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ 5 લેક્ચર્સની અંદર સૌથી પહેલા તો 11 સ્ટાન્ડર્ડ ચેપ્ટર 14 પ્રોબેબિલિટીના બેઝિક કોન્સેપ્ટ અને ફોર્મ્યુલાસ જોયા. પછી 12th સ્ટાન્ડર્ડના 2 ટોપિક્સ છે એ કમ્પ્લીટ કર્યા, જેમાં ફર્સ્ટ હતો કન્ડિશનલ પ્રોબેબિલિટી. કોઈ એક જ સેમ્પલ સ્પેસની સાથે કનેક્ટેડ 2 ઇવેન્ટ્સ હોય તો એક ઇવેન્ટનું અકરન્સ પહેલા થઈ જાય તો સેકન્ડ ઇવેન્ટની પ્રોબેબિલિટીને કોઈક કેસમાં ઇફેક્ટ થાય. તો ત્યાં એ કેસમાં સેકન્ડ ઇવેન્ટની કન્ડિશનલ પ્રોબેબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ ઇવેન્ટ આપણે ફાઇન્ડ કરતા હતા. એન્ડ ધેટ ઇઝ given by P of A given B is equal to P of A intersection B upon P of B. તો આ હતું કન્ડિશનલ પ્રોબેબિલિટી. યાદ છે બધાને? યસ. પછી સેકન્ડ ટોપિક આપણે જોયો થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ લેક્ચરમાં, ધેટ ઇઝ મલ્ટિપ્લિકેશન થિયરમ. અને મલ્ટિપ્લિકેશન થિયરમ પણ 2 ટાઈપના હતા. એક હતું ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ અને બીજું હતું ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. કે ભાઈ કોઈ એક એવો એક્સપેરિમેન્ટ હોય કે જેમાં 1 by 1 પહેલા એક ઇવેન્ટ થાય, પછી સેકન્ડ ઇવેન્ટ થાય. ફર્સ્ટ ઇવેન્ટ એનું રિઝલ્ટ ગીવન હોય, સેકન્ડ ઇવેન્ટ એનું પણ રિઝલ્ટ ગીવન હોય, તો એ આખી પ્રોસેસ થાય જ એના માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, ધેટ ઇઝ મલ્ટિપ્લિકેશન થિયરમ. હવે એમાં પણ અમુક ક્વેશ્ચનમાં, જેમ કે પ્લેઇંગ કાર્ડ્સ છે એ ડ્રોન કરવાના હોય, કોઈ બોક્સમાંથી બોલ ડ્રોન કરવાના હોય, તો એમાં 2 ટાઈપના ક્વેશ્ચન હોય, એક વિધાઉટ રિપ્લેસમેન્ટ અને વિથ રિપ્લેસમેન્ટ. જો વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય મીન્સ ફર્સ્ટ કાર્ડ આપણે સિલેક્ટ કરીએ, પછી આપણે પાછું ન મૂકીએ અને પછી સેકન્ડ કાર્ડ સિલેક્ટ કરીએ, તો પહેલી વખતે 52 પ્લેઇંગ કાર્ડ્સ હતા, પછી 51 થઈ ગયા, તો જે સેકન્ડ ઇવેન્ટ છે એની પ્રોબેબિલિટીને ઇફેક્ટ થાય, એટલે એ ડિપેન્ડન્ટના કેસમાં આવે. પણ જો વિથ રિપ્લેસમેન્ટ આવે, એટલે કે પહેલું આપણે કાર્ડ ડ્રોન કરીએ અને પછી પાછું મૂકી દઈએ, તો હવે પહેલા 52 હતા, હવે પાછા 52 જ છે, તો સેકન્ડ ઇવેન્ટ વખતે n of s 52 જ છે. તો એ કેસમાં બંને ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ કહી શકો. પણ જો મલ્ટિપ્લિકેશન થિયરમ છે એ 2 ટાઈપના હોય, ડિપેન્ડન્ટ માટે, ઇન્ડિપેન્ડન્ટ માટે, બંનેમાં પ્રોસેસ સેમ કરવાની. પહેલી ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની ઇન્ટુ સેકન્ડ ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. મલ્ટિપ્લિકેશન એટલે આખા ક્વેશ્ચન, આખી પ્રોસેસની પ્રોબેબિલિટી મળી જાય. ધેટ ઇઝ મલ્ટિપ્લિકેશન થિયરમ. અને એમાં પણ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ નામનો સ્પેશિયલ ટોપિક હતો. 2 ઇવેન્ટને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ક્યારે કહેવાય? જ્યારે કોઈ ઇવેન્ટનું અકરન્સ પહેલા થઈ જાય, પછી સેકન્ડ ઇવેન્ટના અકરન્સને પહેલાના લીધે કોઈ ઇફેક્ટ ન થાય, સેકન્ડની સેપરેટ પ્રોબેબિલિટી અને કન્ડિશનલ પ્રોબેબિલિટી સેમ થાય, એને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેવાય. અને એના ક્વેશ્ચન આન્સર આપણે જોયા. ડી મોર્ગન લોઝનો આપણે યુઝ કર્યો, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટનો યુઝ કર્યો, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સનો યુઝ આવતો હતો. તો અત્યાર સુધીની આ બધી થિયરી અને ક્વેશ્ચન આન્સર ક્લિયર બધાને? યસ, ગુડ. આપણે લાસ્ટમાં એવા પણ ક્વેશ્ચન જોયા, ઇફ E and F આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, ધેન E પ્રાઇમ એન્ડ F પણ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય, E and F પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય, એઝ વેલ એઝ E પ્રાઇમ એન્ડ F પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. આ સ્ટેટમેન્ટ બધાને યાદ છે? યસ, ગુડ. તો હવે આજનો આપણો ટોપિક છે બેઝ થિયરમ. અને અત્યાર સુધી અગાઉના લેક્ચર્સનું એટલે રિવાઇઝ કર્યું કે એ બધાનો આની અંદર કંઈક ને કંઈક યુઝ આવવાનો છે, ખાસ કરીને કન્ડિશનલ પ્રોબેબિલિટીનો. બેઝ થિયરમ એ રિવર્સ ટાઈપના ક્વેશ્ચન માટે, રિવર્સ જવાનું છે એવી ઇવેન્ટ માટે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટે થાય છે બેઝ થિયરમ. શું છે ચલો સમજીએ. જેની અંદર એક ટોપિક આવશે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ, એ પણ આપણે સમજશું. આપણો મેઇન ટોપિક છે બેઝ થિયરમ. ઘણા એને બાયસ થિયરમ પણ બોલતા હોય છે. બાયસ થિયરમ બેઝ થિયરમ છે. અને એની અંદર આપણે ભણશું ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. પછી આપણે શોર્ટમાં એને કહેશું TPT, ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. આ એક જુદો છે, પણ એની અંદર આ વસ્તુ આવી જશે.
એટલે હું પ્લસ કરીને લખું છું. ચલો, કેવા ટાઈપના ક્વેશ્ચન છે તો આપણે એક એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. બધાનું ફોકસ હવે અહીંયા. યસ, ચલો, સપોઝ કે આપણી પાસે બે બેગ છે, બેગ 1 એન્ડ બેગ 2. બે બેગ છે. બેગ 1 ની અંદર 3 વ્હાઇટ બોલ્સ છે અને 4 રેડ બોલ્સ છે. બેગ 2 ની અંદર 5 વ્હાઇટ બોલ્સ છે અને 3 રેડ બોલ્સ છે. મતલબ કે ફર્સ્ટ બેગ ની અંદર ટોટલ 7 બોલ્સ છે અને સેકન્ડ ની અંદર 8 બોલ્સ છે. ફર્સ્ટમાં 7, સેકન્ડમાં 8. ચલો, હવે એક ક્વેશ્ચન હું રીડ કરું છું, ક્વેશ્ચન બોલું છું. ઇફ અ બોલ સિલેક્ટેડ રેન્ડમલી ફ્રોમ ધ બેગ, તો એના માટે પહેલા બેગનું સિલેક્શન આવે. બેગ 1 ઓર બેગ 2 સિલેક્ટ થાય. તો ફરી વખત હું ક્વેશ્ચન બોલું છું. સિલેક્ટ અ બેગ રેન્ડમલી, બે બેગમાંથી એક બેગ સિલેક્ટ કરો. ધેન સિલેક્ટ અ બોલ ફ્રોમ ધ સિલેક્ટેડ બેગ. પછી જે બેગ સિલેક્ટ થઈ છે એમાંથી એક બોલ ડ્રોન કરો. હવે બે ટાઈપના ક્વેશ્ચન આવશે, બરોબર સાંભળજો. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ સિલેક્ટેડ બોલ અથવા તો ડ્રોન બોલ ઇઝ ફાઉન્ડ ટુ બી રેડ? પહેલા બેગ સિલેક્ટ કર્યું, પછી એમાંથી બોલ સિલેક્ટ કર્યો અને ઈ બોલ રેડ નીકળે એની પ્રોબેબિલિટી કેટલી? આ વન ટાઈપનો ક્વેશ્ચન થયો. હવે સેકન્ડ ક્વેશ્ચન સમજો. બધું સેમ. સૌથી પહેલા બેગ સિલેક્ટ કરો, પછી એમાંથી જે બેગ સિલેક્ટ થયું એમાંથી બોલ સિલેક્ટ કરો. હવે સેકન્ડ ક્વેશ્ચન સાંભળો. ઇફ સિલેક્ટેડ બોલ ઇઝ ફાઉન્ડ ટુ બી રેડ, then what is the probability that it was drawn from the bag 1 या फिर it was drawn from the bag 2? બે ક્વેશ્ચન અહીંયા મેં ડિસ્કસ કર્યા અને બંનેનો ડિફરન્સ તમને ખ્યાલ આવ્યો હશે. એકની અંદર યુઝ થશે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ અને બીજામાં યુઝ થશે બેઝ થિયરમ. કઈ રીતે? ચલો આપણે જોઈએ. હું ક્વેશ્ચન અહીંયા લખું છું. અ બેગ is selected randomly. A bag is selected randomly. Then a ball is drawn from the selected bag. જે બેગ સિલેક્ટ થઈ હશે એમાંથી એક બોલ સિલેક્ટ કરવામાં આવ્યો, અ બોલ. તો બે ક્વેશ્ચન અહીંયા હું લખું છું. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2. What is the probability that drawn ball is found to be red? સિલેક્ટેડ બોલ રેડ નીકળે એની પ્રોબેબિલિટી કેટલી? અને સેકન્ડ ક્વેશ્ચન, what is the probability that અથવા તો if drawn ball is found to be red, then what is the probability that it was drawn from bag 1 or bag 2? તો આ ક્વેશ્ચન ની અંદર તમે વિચારો. ફર્સ્ટ ક્વેશ્ચન ઉપર પહેલા આપણે ફોકસ કરીએ કે ભાઈ એક બેગ સિલેક્ટ કર્યું બે માંથી, તો પહેલા બેગનું સિલેક્શન આવે, પછી જે બેગ સિલેક્ટ થઈ એમાંથી બોલનું સિલેક્શન આવે અને રેડ નીકળે એની પ્રોબેબિલિટી. તો આની અંદર તો આપણે સ્ટ્રેટ વે માં જવાનું છે. પહેલા બેગનું સિલેક્શન, ધેન બોલનું સિલેક્શન. કાં તો એ રેડ નીકળશે કાં તો વ્હાઇટ નીકળશે. બે ટાઈપના બોલ છે. તો એના માટે આપણે શું કરવું પડશે? અહીંયા કેસ લેવા પડશે. પહેલા કાં તો બેગ 1 સિલેક્ટ થાય ઓર બેગ 2 સિલેક્ટ થાય. હવે માની લ્યો કે બેગ 1 સિલેક્ટ થઈ અને એમાંથી પછી કાઢો બોલ ઈ રેડ નીકળે. બેગ 1 ઇઝ સિલેક્ટેડ, ઈ એક ઇવેન્ટ થઈ. પછી એમાંથી જે બે બોલ કાઢ્યો ઈ રેડ નીકળે, ઈ એક સેકન્ડ ઇવેન્ટ થઈ.
અને બંનેનું મારે શું કરવું પડશે વિચારો તો મલ્ટિપ્લિકેશન, એટલે મલ્ટિપ્લિકેશન થિયરમનો યુઝ આવે. બેગ 1 સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી, એન્ડ હવે શું થશે, રેડ બોલ નીકળે એની પ્રોબેબિલિટી. તો એ ક્લિયરલી તમને સમજાઈ જાય. બેગ 1 ઓર બેગ 2 બે પોસિબિલિટી છે, બરોબર. પહેલા બેગનું સિલેક્શન થાય. હવે બેગ 1 સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી કેટલી? યસ 50%, 50-50 એટલે 1/2. ચાલો કોની પ્રોબેબિલિટી લખી મેં? પહેલા જે બેગનું સિલેક્શન છે એમાં બેગ 1 સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી 1/2. હવે એમાંથી રેડ બોલ નીકળે. ચલો બેગ 1 ની અંદર ટોટલ બોલ્સ કેટલા છે? 7. રેડ કેટલા છે? 4. તો હું આમ ઈ બેગ 1 માંથી આંખ બંધ કરીને રેન્ડમલી બોલ સિલેક્ટ કરું, ઈ રેડ નીકળે એની પ્રોબેબિલિટી કેટલી? 4/7. 4 ટોટલ 7. અને વચ્ચે મારે કરવું પડે મલ્ટિપ્લિકેશન. ફર્સ્ટ ધીસ ઇવેન્ટ એન્ડ ધીસ ઇવેન્ટ અકર, કારણ કે મારે રેડ ઉપર ફોકસ કરવાનું. જુઓ રેડ બોલ નીકળે એની પ્રોબેબિલિટી એટલે રેડ નું જ લીધું. ઓકે, આ બેગ 1 પરથી થયું. શું આ એક જ કેસ પોસિબલ છે? નો સર, બેગ 2 પણ સિલેક્ટ થઈ હોઈ શકે. પહેલા જ્યારે બેગ નું સિલેક્શન થયું ત્યારે બેગ 2 પણ હોય. યસ સાચી વાત છે. તો એના માટે વાત કરીએ તો બેગ 2 સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી કેટલી? 1/2. 50-50 હતું બેગ 1 બેગ 2 માટે, તો 1/2. અને હવે બેગ 2 માંથી રેડ બોલ નીકળે એની પ્રોબેબિલિટી કેટલી? 3/8 સર. યસ, ઈ આખી પ્રોસેસ માટે મલ્ટિપ્લિકેશન કરી નાખ્યું એટલે પ્રોબેબિલિટી મળી જાય. તો આ ક્વેશ્ચન માટે what is the probability that drawn ball is found to be red? તો એના માટે બે કેસ થયા. કાં તો બેગ 1 સિલેક્ટ થાય અને એમાંથી રેડ બોલ નીકળે એની પ્રોબેબિલિટી ધીસ, ઓર બેગ 2 સિલેક્ટ થાય અને એમાંથી બોલ રેડ નીકળે એની પ્રોબેબિલિટી ધીસ. યસ, તો ઈ બે કેસ એની અંદર મલ્ટિપ્લિકેશન થિયરમ અને એની વચ્ચે આવશે એડિશન, અને એમ થઈને બનશે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. ટોટલ પ્રોબેબિલિટી કેમ? તો કે જેટલા કેસ હતા એ ટોટલ બધા આપણે લઈ લીધા. બેગ 1 સિલેક્ટ થાય ઓર બેગ 2 સિલેક્ટ થાય, બેગ 3 તો હવે છે નહીં, તો બધી પોસિબિલિટી લઈ લીધી એટલે એનું નામ છે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. અત્યારે તો આપણે ડાયરેક્ટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી નાખી, એમ નહીં. પાર્ટ બી માં આપણે એની ફોર્મ્યુલા લખવી પડશે, તો એ સમજીએ. અને પછી સેકન્ડ ક્વેશ્ચન જુઓ. ઇફ ડ્રોન બોલ ઇઝ ફાઉન્ડ ટુ બી રેડ, રેડ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો એવો ક્વેશ્ચન નથી. જે બોલ કાઢ્યો એ રેડ નીકળો, ધેન વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ ડ્રોન બોલ ઇઝ ડ્રોન ફ્રોમ ધ બેગ 1 ઓર ફ્રોમ ધ બેગ 2, એટલે કે રિવર્સ જવાનું છે. આ બંને ક્વેશ્ચનનો ડિફરન્સ એકદમ ક્લિયર કરી નાખો. પછી આ સેકન્ડ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર કેમ ફાઇન્ડ કરવો એ આપણે આગળ ગણશું. ફર્સ્ટ તો તમને ખબર પડી ગઈ. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જે આખો રેન્ડમ એક્સપેરિમેન્ટ હશે એ 2 પાર્ટ્સમાં ડિવાઈડ હશે, બરોબર સમજી લ્યો. પછી આપણે ફોર્મ્યુલા સમજીએ અને પછી ક્વેશ્ચન આન્સરમાં જઈએ. જે પહેલો હાફ પાર્ટ છે એમાં ઇવેન્ટ્સ E1, ઇવેન્ટ્સ E2 યા ફિર કોઈ ક્વેશ્ચન ની અંદર 3 ઇવેન્ટ્સ થતી હોય એવા પણ ક્વેશ્ચન હશે. અત્યારે હું 3 સુધી લખી નાખું. મતલબ જે આખો રેન્ડમ એક્સપેરિમેન્ટ છે એનો ફર્સ્ટ જે પાર્ટ છે હાફ પાર્ટ, એમાં 2 ઓર 3 ઇવેન્ટ્સ પોસિબલ થતી હશે. મતલબ કે ફર્સ્ટ આપણે બેગ નું સિલેક્શન કરવાનું છે, તો બેગ કેટલી છે? 2. તો ઇવેન્ટ E1 બેગ 1 is selected or event E2 બેગ 2 is selected. આ બે કેસ અત્યારે ફોકસ કરીએ. ચલો હવે ત્રીજી કોઈ બેગ નથી, તો ફર્સ્ટ પાર્ટમાં બેગ નું સિલેક્શન આવશે. એના માટે જેટલી પોસિબિલિટી હશે એ બધાને ઇવેન્ટ કહી દેશું, ઇવેન્ટ E1, ઇવેન્ટ E2. આ ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટેડ. હવે સેકન્ડ પાર્ટમાં, સેકન્ડ હાફ પાર્ટ, એમાં એક મેઇન ઇવેન્ટ આવશે. એને મેં નામ આપેલું છે મેઇન ઇવેન્ટ A. મેઇન ઇવેન્ટ A. અને એનું રિઝલ્ટ પણ તમને દઈ દીધું હશે, વિથ રિઝલ્ટ, સ્પેસિફિક રિઝલ્ટ પણ આપી દીધું હશે. મતલબ આપણા ક્વેશ્ચન સાથે કમ્પેર કરો કે ફર્સ્ટ બેગ નું સિલેક્શન થાય તો પહેલા હાફ પાર્ટમાં ઈ વાતચીત પૂરી થઈ ગઈ.
હવે સેકન્ડમાં મેઇન ઇવેન્ટ એમાંથી એક બોલ સિલેક્ટ કર્યો. બોલ સિલેક્ટ કર્યો એ ઇવેન્ટ થશે આપણી મેઇન ઇવેન્ટ એ. અને જો હવે બંને ક્વેશ્ચનનો ડિફરન્સ સમજો કે મેઇન ઇવેન્ટ એ શું છે, બોલ ડ્રોન કર્યો, એનું રિઝલ્ટ આપી દીધું. રિઝલ્ટ હું આપ્યું તો આપણને બોલ કેવો નીકળતો હતો, રેડ. તો રેડ નીકળે એના માટે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, મીન્સ ઇવેન્ટ એ ની જ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, અને ઇટ ઇઝ ડિનોટેડ બાય પી ઓફ એ. પી ઓફ એ. અને આના માટે આપણે જે ફોર્મ્યુલા લખશું એને કહેશું ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. ચલો હવે સમજો. અત્યારે હજી હું તમને બે ક્વેશ્ચનનો ડિફરન્સ સમજાવું છું, પછી આપણે ફોર્મ્યુલા ભણશું અને પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં જશું. ચલો તો સિલેક્ટેડ બોલ રેડ નીકળે એની પ્રોબેબિલિટી, ઈ રેડ એટલે ઇવેન્ટ એનું રિઝલ્ટ દઈ દીધું છે, ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, મીન્સ ટોટલ પ્રોબેબિલિટી થિયરમ આવશે. સ્ટ્રેટ વે માં જ ગયા. અને જેટલા પણ કેસ હશે, બેગ 1 સિલેક્ટ થાય, E1 ઇવેન્ટ થાય એના માટે જોઈ લેશું, ઇવેન્ટ E2 અકર થાય એના માટે પણ મલ્ટીપ્લિકેશન થિયરમ જોઈ લેશું. એમ કરીને ટોટલ પ્રોબેબિલિટી થિયરમ લઈ આવશું. અને હવે સેકન્ડ ક્વેશ્ચન શું હતો કે સિલેક્ટેડ બોલ is found to be red, then what is the probability that it was drawn from the bag 1 or bag 2? Means event A તો આપી જશે, red પણ આપ્યું હશે એનું રિઝલ્ટ. Found drawn ball is found to be red. પહેલામાં હું હતું રેડ નીકળે એની પ્રોબેબિલિટી. હવે હું કીધું છે કે બોલ કાઢ્યો રેડ નીકળો, તો પહેલા બેગ 1 માંથી સિલેક્ટ થયો હોય, મતલબ કે પહેલા બેગ 1 સિલેક્ટ થઈ હોય, મતલબ E1 ની પ્રોબેબિલિટી. બેગ 1 માંથી સિલેક્ટ એનો મતલબ પહેલા કઈ બેગ નીકળી હશે, સિલેક્શન કર્યું બેગ નું ત્યારે E1, મતલબ બેગ 1. ઇવેન્ટ ને આપણે કીધું ઇવેન્ટ E1, તો E1 ની પ્રોબેબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ A ફાઇન્ડ કરશું, ધેટ ઇઝ બેઝ થિયરમ. P ઓફ E1 given A. અને આને આપણે કહેશું બેઝ થિયરમ. રિવર્સ જવાનું છે. પહેલા બેગ નું સિલેક્શન, પછી બોલ કાઢ્યો, ઈ રેડ નીકળો, તો ઇવેન્ટ એ સુધીની વાત કરી દીધી. અને પછી ઊંધું પૂછ્યું કે તો બેગ 1 માંથી નીકળો હોય, મતલબ કે પહેલા કોનું સિલેક્શન થયું હોય, બેગ 1 નું, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. તો E1 ઇવેન્ટની પ્રોબેબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ ઇવેન્ટ એ, અને એને કહેશું બેઝ થિયરમ. ઓર તમને E2 ની પણ પૂછી શકે. Selected ball is found to be red, then what is the probability it was drawn from the bag 2? તો એમાં એવું આવે P of E2 given A. તો ત્યારે આપણે ફાઇન્ડ કરશું બેઝ થિયરમ. આજે સૌથી પહેલા આપણે જોઈએ ટીપીટી, ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. પહેલા આપણે સીધું જશું મેઇન ઇવેન્ટ એ જે છે ને સેકન્ડ પાર્ટમાં, એની પ્રોબેબિલિટી આજે આપણે ફાઇન્ડ કરશું. પછી નેક્સ્ટ લેક્ચરમાં રિવર્સ જશું, ધેટ ઇઝ બેઝ થિયરમ. અને બંને માટે એક કન્ડિશન જરૂરી છે કે પેલા ફેઝમાં, હાફ પાર્ટમાં જે કોઈ ઇવેન્ટ થતી હોય, E1, E2, E3, એકાદી ક્વેશ્ચન તો E4 સુધી છે, તો એ બધી ઇવેન્ટ્સ અત્યારે હું બે જ લખું, E1, E2 એ રેન્ડમ એક્સપેરિમેન્ટના સેમ્પલ સ્પેસનું પાર્ટીશન કરતું જરૂરી છે. E1 and E2 represents a partition of sample space. પાર્ટીશન ઓફ સેમ્પલ સ્પેસ ક્યારે કહેશું? તો ચલો પહેલા એ થિયરી જોઈ લઈએ. બહુ ઈઝી છે. થોડુંક વધારે વખત રિપીટ કરું છું સ્ટેટમેન્ટ બધા, પણ સમજાઈ જશે, પછી ઈઝી ક્વેશ્ચન્સ લાગશે. હવે લાસ્ટ થિયરી જોઈ લઈએ, પછી ક્વેશ્ચન આન્સર બાજુ જોઈએ. ધેટ ઇઝ પાર્ટીશન ઓફ સેમ્પલ સ્પેસ S. સેમ્પલ સ્પેસ શું છે એ તમને ખબર છે કે ભાઈ રેન્ડમ એક્સપેરિમેન્ટના જેટલા પણ પોસિબલ આઉટકમ્સ છે એને કહેવાય સેમ્પલ સ્પેસ, એનો સેટ. તો એમાં તો ઘણા બધા આઉટકમ્સ હશે, ઘણી બધી ઇવેન્ટ્સ હશે, એની સાથે સેમ્પલ સ્પેસ સાથે એસોસિએટેડ હોય એવી 2n ઇવેન્ટ્સ મળે, તમને ખ્યાલ છે. હવે એમાંથી કોઈ બે ઇવેન્ટ હું લઉં છું, E1, E2.
E1 E2 સેટ ઓફ ટુ ઇવેન્ટ્સ E1 E2. સમજો, સેમ્પલ સ્પેસ સાથે એસોસિએટેડ હોય એવી 2n ઇવેન્ટ્સ હોય, 2n ઘટનાઓ, એમાંથી બે ઇવેન્ટ જ લીધી. એ બે ઇવેન્ટ એવી હશે કે જેનાથી આખા સેમ્પલ સ્પેસનું પાર્ટીશન થઈ જતું હશે, અથવા એવું કહેવાય નિદર્શાવકાશનું વિભાજન કરે ગુજરાતીમાં. ક્યારે? E1 E2 represents a partition of sample space S if, જો એની ત્રણ કન્ડિશન છે, ટોટલ પ્રોબેબિલિટી થિયરમ અને બેઝ થિયરમના બધા ક્વેશ્ચન માટે આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જરૂરી છે. ફર્સ્ટ વન, E1 and E2 are mutually exclusive events. એટલે કે પરસ્પર નિવારક ઘટનાઓ. આ વર્ડ્સ યાદ છે? યસ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે બંનેમાં કઈ કોમન ન હોય. E1 ઇન્ટરસેક્શન E2 ઇઝ ઇક્વલ ટુ નલ સેટ. આ પહેલી કન્ડિશન. ઈ જ બે ઇવેન્ટ છે ને. આ કઈ ઇવેન્ટ? જે પહેલા ફેઝમાં, પહેલા હાફ પાર્ટમાં થશે. કાં તો બેગ 1 સિલેક્ટ થાય, કાં તો બેગ 2 સિલેક્ટ થાય. મને કહો તો બે બેગ ટેબલ ઉપર પડી છે રેન્ડમલી, તમે કોઈ રેન્ડમલી કોઈ પણ એક બેગ સિલેક્ટ કરો છો તો એવું બનશે કે બેમાંથી તમે એક લ્યો છો તો એક જ નીકળે, અને એક નીકળે ત્યારે બીજી નીકળે? નો નીકળે. એક નીકળે ત્યારે બીજી નહીં નીકળે, બીજી નીકળે ત્યારે પહેલી નહીં નીકળે. મતલબ બેયને કાંઈ એકબીજાનો લેવા દેવા નથી. ધે આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. કોઈ પણ એલિમેન્ટ કોમન ન હોય એમાં. સેકન્ડ, પહેલું, E1 and E2 are mutually exclusive events હોવી જોઈએ, કમ્પલસરી, પરસ્પર નિવારક હોવી જોઈએ. સેકન્ડ, E1 union E2 is equal to S. આખો સેમ્પલ સ્પેસ આવી જવું જોઈએ. ઈ બે નો યુનિયન લઉં ત્યારે મતલબ E1 and E2 are exhaustive events. વર્ડ યાદ છે? એક્ઝોસ્ટિવ, ગુજરાતીમાં નિશેષ ઘટનાઓ. યસ, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ હોવી જોઈએ બંને. એક્ઝોસ્ટિવ. ઓકે, હવે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ મીન્સ ઈ બે ઇવેન્ટનું અકરન્સ થાય એટલું ઇનફ છે. હવે થર્ડ ઇવેન્ટની જરૂર નહીં પડે. આમાં જ આખો સેમ્પલ સ્પેસ આવી જાય. વિચારો ઓલા બેગના સિલેક્શનનું. કાં તો બેગ 1 સિલેક્ટ થાય, કાં તો બેગ 2 સિલેક્ટ થાય. હવે કોઈ થર્ડ ઓપ્શન છે આપણી આગળ? નો. બરાબર? તો ઈ બે ઇવેન્ટમાંથી એકાદીનું અકરન્સ થઈ જશે. એટલીસ્ટ એકનું અકરન્સ તો થવાનું જ છે. એટલે અહીંયા યુનિયન આવ્યું. E1 union E2 is equal to samples. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ હોવી જોઈએ. અને થર્ડ કન્ડિશન, આ બંને ઇવેન્ટ જે છે એની પ્રોબેબિલિટી ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. P of E1 greater than 0 and P of E2 greater than 0. તમે કહો સર આમ તો પ્રોબેબિલિટી બિટવીન 0 and 1 જ હોય, પણ 0 ય ન હોવી જોઈએ. જો આ બંનેનું અકરન્સ થવું જોઈએ, મતલબ બેમાંથી એકનું અકરન્સ તો થવું જ પડે. બરાબર? મને કહો બેગ બે બેગ હતી, એમાંથી એક બેગનું સિલેક્શન થવાનું હતું, તો બેગ 1 સિલેક્ટ થયાની પ્રોબેબિલિટી કેટલી? 1/2. બેગ 2 ની પ્રોબેબિલિટી કેટલી? 1/2. અને એ બંનેની પ્રોબેબિલિટીનો સમ 1 થતો જશે. અને ત્યારે કહી શકાય, જો આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈ થાય, then we can say that E1 E2 represent a partition of sample space. અને દરેક ક્વેશ્ચનમાં, ખાસ કરીને પાર્ટ બી માં, આ સ્ટેટમેન્ટ આપણે કમ્પલસરી લખવાના છે. દરેક ક્વેશ્ચનમાં, દરેક ક્વેશ્ચનના આન્સરમાં લખવાના છે. ચલો આ બે ઇવેન્ટની વાત કરી. એવી જ રીતે 3 ઇવેન્ટ હોય તો ઇવેન્ટ્સ E1 E2 E3 represents a partition of sample space S if કેટલી કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ? 3 કન્ડિશન્સ. ફર્સ્ટ વન, હવે જો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે ને હંમેશા પેર વાઇઝ હોય, ખબર છે આ? યસ. તો અહીંયા 3 ઇવેન્ટ્સ છે, તો ત્રણેય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોવી જોઈએ, પેર વાઇઝ. એટલે કે જો E1 ઇન્ટરસેક્શન E2 નલ સેટ, E2 ઇન્ટરસેક્શન E3 નલ સેટ, and E1 intersection E3 is equal to null set.
ત્રણ ઇવેન્ટની જો વાત કરતા હોઈએ તો આ બધું લખવું પડશે. મતલબ ત્રણેય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, તો પેર વાઇઝ ઇન્ટરસેક્શન નલ સેટ થવું જોઈએ. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ, હવે એક્ઝોસ્ટિવ માટે તો ત્રણ ઇવેન્ટ્સ ચાલે, ત્રણેયનું યુનિયન સેમ્પલ સ્પેસ એસ થઈ જવું જોઈએ. E1 યુનિયન E2 યુનિયન E3 ઇઝ ઇક્વલ ટુ S. મતલબ આ ત્રણેય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ હોવી જોઈએ. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. અને ત્રણેય ઇવેન્ટની પ્રોબેબિલિટી પોઝિટિવ હોવી જોઈએ, ગ્રેટર ધેન 0. 0 નો હોવી જોઈએ. થર્ડ કન્ડિશન. P of E1 greater than 0, P of E2 greater than 0, P of E3 greater than 0. ચલો, જો આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થાય 1, 2 and 3, then we can say that group of that three events E1, E2, E3 represents a partition of sample space. ગુજરાતી મીડિયમ વાળા સાંભળો, આ ત્રણ ઘટનાઓ નિદર્શાવકાશ S નું વિભાજન કરે છે. ગુજરાતીમાં શું વર્ડ છે? નિદર્શાવકાશ S નું વિભાજન કરે છે. યસ. ચલો, હવે તમે જોઈ શકો છો, હમણાં આપણે ક્વેશ્ચન સાથે કમ્પેર કર્યું. બેગ 1 નું સિલેક્શન ઓર બેગ 2 નું સિલેક્શન. ઈ બે ઇવેન્ટ એટલે E1 અને E2. પછી થર્ડ કોઈ પોસિબિલિટી નથી. અને ઈ પહેલા પોર્શન માટે જે ફર્સ્ટ હાફ પાર્ટ છે એમાં જે E1 કે E2 બે ઇવેન્ટ્સ છે એના માટે આ પાર્ટીશન એપ્લાય કરવાનું છે બધા ક્વેશ્ચનમાં. પછી સેકન્ડ હાફ પાર્ટમાં એક મેઇન ઇવેન્ટ એ અકર થશે, બોલનું સિલેક્શન, અને રિઝલ્ટ પણ આપી દીધું હશે. અને ઈ બોલ રેડ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો ઓર વ્હાઇટ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. તો ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. એના માટે આપણે ભણશું ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. ચલો એની ફોર્મ્યુલા લખી નાખીએ. કોન્સેપ્ટ તો તમને ખબર જ છે. બેગ 1 નીકળે અને રેડ બોલ નીકળે એની પ્રોબેબિલિટી આ. બેગ 2 નીકળે અને રેડ બોલ નીકળે એની પ્રોબેબિલિટી આ. બરાબર? તો કોઈ પણ એ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું છે? હવે લાસ્ટ વસ્તુ, પછી ક્વેશ્ચન આન્સરમાં જઈએ. જોઈ લ્યો, જે પહેલો પાર્ટ છે એમાં ઇવેન્ટ E1, ઇવેન્ટ E2 એનું ઓકરન્સ થયું હશે. ઇવેન્ટ E1 ને વર્ડ્સમાં લખવાની, ઇવેન્ટ E2 ને પણ વર્ડમાં લખવાની, અને બંનેની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી લેવાની. સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી લેવાની. પાર્ટ બી માં લખવાનું કઈ રીતે એનું હું પેટર્ન આપું છું. બરાબર? For the random experiment, એક આખી મોટી પ્રોસેસ હશે. એમાં પહેલી જે પ્રોસેસ હશે ને એના માટે 2 કે 3 ઇવેન્ટ્સ ની પોસિબિલિટી હશે. ફર્સ્ટ હાફ પાર્ટ E1 ઓર E2, અત્યારે બે ઇવેન્ટ્સ લીધી. પછી E1, E2 represent a partition of sample space. આટલું આપણે પ્રૂવ કરી નાખશું. પાર્ટીશન ઓફ સેમ્પલ સ્પેસ મતલબ ઈ બે ઇવેન્ટ આવી, હવે થર્ડ ઇવેન્ટ કોઈ પોસિબલ છે નહીં. એ બધું આપણે પ્રૂવ કરી નાખશું. બરાબર? અને પછી આવશે મેઇન ઇવેન્ટ એ. મેઇન ઇવેન્ટ એ, ડ્રોન બોલ ઇઝ ફાઉન્ડ ટુ બી રેડ. એટલે આનું રિઝલ્ટ પણ તમને આપી દીધું હશે. મેઇન ઇવેન્ટ એ. સેકન્ડ પાર્ટમાં એક જ ઇવેન્ટ હશે જેને મેં મેઇન ઇવેન્ટ કીધું. પછી પહેલા આપણે શું કરશું કે માની લો કે પહેલા E1 નું ઓકરન્સ થયું. સમજો, પહેલા E1 નું ઓકરન્સ થયું અને પછી એનું ઓકરન્સ થયું. બરાબર? પહેલા કાં તો E1 નું ઓકરન્સ, પછી એનું ઓકરન્સ, ઇવેન્ટ એ. તો ઇવેન્ટ એ ની E1 ના રિસ્પેક્ટમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી અહીંયા આપણે ફાઇન્ડ કરી નાખશું. આનો મતલબ શું કે પહેલા E1 નું ઓકરન્સ થયું અને પછી એ નું ઓકરન્સ થયું, તો એની કન્ડિશનલ પ્રોબેબિલિટી. બેગ 1 સિલેક્ટ થઈ અને એમાંથી બોલ કાઢ્યો, રેડ નીકળે એની પ્રોબેબિલિટી, ધેટ ઇઝ કન્ડિશનલ પ્રોબેબિલિટી P ઓફ A ગિવન E1 ફાઇન્ડ કરશું. પછી P ઓફ A ગિવન E2 ફાઇન્ડ કરશું.
જરૂરી થોડું જ કે પેલા E1 નું occurrence થયું હોય દર વખતે, E2 પણ થયું હોય, એટલે બે કેસ લઈ લેવાના. E1 નું occurrence થયું હોય ત્યારે એની conditional probability, E2 નું occurrence થયું હોય ત્યારે એની conditional probability find કરશું. અને હવે જો તમારે ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે તો ક્લિયરલી બતાય છે બે કેસ છે, કાં તો E1 નું occurrence પછી એનું occurrence, કાં તો E2 નું occurrence પછી એનું occurrence. તો એ બંને કેસનું સબમિશન લઈ લેશું એટલે આપણને મળી જશે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. કોના માટે છે? ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટે. પહેલા E1 નું occurrence થયું હોય તો આ કેસ આવશે, પહેલા E1 ની પ્રોબેબિલિટી into P of A given E1. પ્લસ જો આ પહેલો બેગના સિલેક્શન માટેની પ્રોસેસ પૂરી. કાં તો પહેલા E1 ઇવેન્ટ અકર થઈ હોય, બેગ 1 સિલેક્ટ થયું હોય તો એની પ્રોબેબિલિટી ઇન્ટુ હવે રેડ બોલ નીકળો એની પ્રોબેબિલિટી બેગ 1 માંથી, તો એ મલ્ટીપ્લિકેશન. એટલે અહીંયા યુઝ થયો મલ્ટીપ્લિકેશન થિયરમ. અને સેકન્ડ ટાઈમ બીજો કેસ લઈ લ્યો, E2 અગર થયું હોય તો પહેલા ઇવેન્ટ E2 ની પ્રોબેબિલિટી ઇન્ટુ બોલ રેડ નીકળે એની પ્રોબેબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ E2. આમાં પણ મલ્ટીપ્લિકેશન થિયરમ. બંને કેસ લઈ લીધા, સબમિશન લઈ લીધું, તો આને કહેવાય ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. જો ઇવેન્ટ એ ની તમને રિઝલ્ટ તો બટા આપી જ દીધું હશે અને એમ કે ઇવેન્ટ એ ની જ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો તો ટોટલ પ્રોબેબિલિટી થિયરમ લઈ લેવાનો. અને જો ઇવેન્ટ એના રિસ્પેક્ટમાં રિવર્સ જવાનું હશે ત્યારે આપણે બેઝ થિયરમ જોશું અને એ જોશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણો ટોટલ પ્રોબેબિલિટી થિયરમ આ છે. સર આ બે ઇવેન્ટ માટે છે, E1 E2 E3 હોય તો હજી એક એડ થઈ જશે, પ્લસ P of E3 into P of A given E3. 4 ઇવેન્ટ માટે હોય, 5 ઇવેન્ટ માટે. આપણામાં NCERT માં મેક્સિમમ 4 ઇવેન્ટ સુધીના ક્વેશ્ચન છે. ચલો હવે બધા જ સ્ટુડન્ટ્સ છે પહેલા થિયરી થોડીક હાઇલાઇટ કરી નાખો મોડ્યુલમાં. મોડ્યુલ ઓપન કરો અને પછી ક્વેશ્ચન આન્સરમાં જઈએ. બહુ જ ઈઝી છે. પહેલા થિયરી હાઇલાઇટ કરી નાખો. પાર્ટીશન ઓફ સેમ્પલ સ્પેસ. આમાં એક સાથે n ઇવેન્ટ્સ ની વાત કરી છે. EI ઇન્ટરસેક્શન EJ ઇઝ ઇક્વલ ટુ નલ સેટ. તો અહીંયા તમે લખી શકો પેરવાઇઝ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. પરસ્પર નિવારક બધી ઘટનાઓ હોવી જોઈએ. પછી બધાનું યુનિયન એસ મતલબ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. જે ઇવેન્ટ્સ ની વાત અહીંયા થાય છે એ બધી એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ હોવી જોઈએ. મતલબ એ બધાનો યુનિયન લ્યો તો સેમ્પલ સ્પેસીસ મળી જવું જોઈએ. અને દરેક ઇવેન્ટની પ્રોબેબિલિટી પોઝિટિવ હોવી જોઈએ, ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. તો કહી શકાય કે આ બધી ઇવેન્ટ્સ છે એ સેમ્પલ સ્પેસ એસ નું પાર્ટીશન કરે છે. પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં 2 ઇવેન્ટ્સ કે 3 ઇવેન્ટ્સ માટે મેક્સિમમ યુઝ આવશે તો મેં એના માટે લખી નાખ્યું. જો ફોર 2 ઇવેન્ટ્સ E1 and E2, આ ત્રણ કન્ડિશન A B C, તો કહી શકાય E1 E2 રિપ્રેઝન્ટ અ પાર્ટીશન ઓફ સેમ્પલ સ્પેસ. એટલે આને ખાસ હાઇલાઇટ કરી નાખો, વધારે યુઝ આનો આવશે. સિમિલરલી 3 ઇવેન્ટ્સ માટે E1 E2 E3 માટે પણ આપેલું જ છે, એને હાઇલાઇટ કરી નાખો. અને પછી છે થિયરમ ઓફ ટોટલ પ્રોબેબિલિટી. હું આવી રીતે લખું છું, ટોટલ પ્રોબેબિલિટી થિયરમ TPT. અહીંયા n ઇવેન્ટ્સ ની વાત કરી છે. આપણે જે એક્ઝામ્પલ લીધું એમાં 2 કે 3 ઇવેન્ટ્સ ની વાત કરી. n ઇવેન્ટ્સ હોય તો પહેલા E1 નું occurrence, એના રિસ્પેક્ટમાં ઇવેન્ટ A નું પ્રોબેબિલિટી, E1 ની પ્રોબેબિલિટી ઇન્ટુ A ની પ્રોબેબિલિટી, પછી E2 ની પ્રોબેબિલિટી એના રિસ્પેક્ટમાં A ની પ્રોબેબિલિટી, વચ્ચે એડિશન.
એવી રીતે થર્ડ કેસ હોય તો હજી થર્ડ ઇવેન્ટ માટે આવે, એવી રીતે n ઇવેન્ટ્સ માટે છે. હવે જો એને આ બધાનું એડિશન છે ને સિગ્માના ફોર્મમાં, તો આ તમારા માટે કઈ નવું નથી સિગ્મા. બરાબર, j ઇઝ ઇક્વલ ટુ 1 to n, તો પેલા જે છે અહીંયા 1 મૂકવાનું, પછી 2 મૂકવાનું, 3 મૂકવાનું, એમ કરીને અપ ટુ n સુધી. પણ આવું આપણે લખવાની જરૂર નહીં પડે, કેમ કે આપણા ક્વેશ્ચનમાં 2, 3, 4 ઇવેન્ટ સુધી જ છે, તો સિગ્મા લખવાની ક્યાંય જરૂર પડવાની નથી. આપણે જરૂર પડવાની છે 2 ઇવેન્ટ્સ માટે ખાસ અને 3 ઇવેન્ટ્સ માટે. આ છે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ ફોર 2 ઇવેન્ટ્સ, આ થિયરમ. અને એવી જ રીતે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ ફોર 3 ઇવેન્ટ્સ. બરાબર, હવે અહીંયા જ કઈક એવું લખી નાખો એટલે વધારે ક્લિયર થઈ જાય કે ફર્સ્ટ પાર્ટ અને પછી અહીંયા લખો સેકન્ડ પાર્ટ. ઉપર તમે હેડરમાં ક્યાંક લખી નાખો ફર્સ્ટ પાર્ટમાં E1, E2, E3 નું occurrence થતું હશે અને સેકન્ડ પાર્ટમાં મેઇન ઇવેન્ટ A એવું લખી નાખો, મેઇન ઇવેન્ટ A નું occurrence થતું હશે. અને આ મેઇન ઇવેન્ટ A માટે જ તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે, તો એના માટે છે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. અને આનું રિઝલ્ટ પણ તમને આપી જ દીધું હોય વિથ રિઝલ્ટ, મતલબ કે બોલ રેડ નીકળે છે કે વ્હાઇટ નીકળે છે કઈ જ દીધું હોય મેઇન ઇવેન્ટ એમાં. જે સેકન્ડ પાર્ટમાં ઇવેન્ટ થાય છે એનું રિઝલ્ટ ગીવન હોય. હવે ઈ રિઝલ્ટ નીકળે એની પ્રોબેબિલિટી, તો એના માટે આવશે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. અને જો મેઇન ઇવેન્ટ એના રિસ્પેક્ટમાં E1, E2 કે E3 ની પ્રોબેબિલિટી, તો ઈ છે બેઝ થિયરમ. ઈ ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, હવે આજે આપણે આ સેકન્ડ મેઇન ઇવેન્ટ એ જે બને છે સેકન્ડ પાર્ટમાં એની પ્રોબેબિલિટી આ રીતે યાદ રાખશો ને તો તમે ક્વેશ્ચન રીડ કરશો એટલે તરત ક્લિક થઈ જશે કે આ ટોટલ પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન છે કે રિવર્સ જવાનો ક્વેશ્ચન છે. ચલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન આન્સર. હવે બધાનું ફોકસ અહીંયા. એક ક્વેશ્ચન હું સોલ્વ કરું છું, પછી તમારે કરવાનો છે. પાર્ટ બી માં પણ કેમ લખવાનું છે એ શીખવાનું છે બોર્ડ ગુજસેટ માટે. બરાબર, ચલો જુઓ. A purse contains 6 silver coins and 3 gold coins. Another purse contains 4 silver coins and 5 gold coins. બે પર્સ છે, સિલ્વર ગોલ્ડ નંબર ઓફ જુદા જુદા છે. પછી a purse is selected at random and a coin is drawn from it. મતલબ બે પર્સ પડ્યા છે રેન્ડમલી, એટલે આંખ બંધ કરીને કોઈ પણ એક પર્સ સિલેક્ટ કરવાનું અને પછી જે પર્સ સિલેક્ટ થાય એમાંથી એક કોઈન સિલેક્ટ કરવાનું છે. What is the probability that it is a silver coin? મેં તમને કીધું તું રિઝલ્ટ આપી જ દીધું હશે. અને આ ઇવેન્ટ એ માટે જ પ્રોબેબિલિટી એવો ક્વેશ્ચન છે, નહીં કે રિવર્સ જવાનું. સમજાવું? સ્ટાર્ટ કેવી રીતે પહેલા તો કરશું. સૌથી પહેલા કોનું સિલેક્શન થશે? પર્સનું. તો લખો એના માટે આ રીતે, a purse is selected randomly, જેમ આમાં લખ્યું છે એમ. રેન્ડમલી. આ એક ક્વેશ્ચનમાં હું વચ્ચે બધું જ લખીશ, જેમ પાર્ટ બી માં તમારે લખવાનું, પછી બધામ નહીં લખવું, એટલે શીખજો. પહેલો હાફ પાર્ટ કયો છે? પર્સનું સિલેક્શન. પછી કોઈનનું સિલેક્શન એ સેકન્ડ પાર્ટમાં આવશે. આ બધા જ ક્વેશ્ચન બે પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના. હવે મને કયો, પર્સ સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા બે પોસિબિલિટી કઈ કઈ? ઇવેન્ટ E1 purse 1 is selected or event E2 purse 2 is selected. Yes or no? Yes. એક કોઈ પોસિબિલિટી રહી ન જાય. બે પર્સ છે તો બે જ પોસિબિલિટી આવે. ઇવેન્ટ E1 purse 1 is selected. તો સાંભળો ફ્રેન્ડ્સ, હારવાર એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરતા જવાની. મને કયો, બે બેગ પડ્યા છે, બે પર્સ પડ્યા છે, તો પર્સ 1 સિલેક્ટ થાય ની પ્રોબેબિલિટી કેટલી?
1/2 50-50 ચાન્સીસ છે બેના યસ. જો એવરી ટાઈમ આપ જાતે આપણે નહીં લેવાની આવે, ક્યારેક પ્રોબેબિલિટી ગીવન હશે ક્વેશ્ચનમાં, શરૂઆતની ઇવેન્ટ્સ માટે પણ પ્રોબેબિલિટી આપેલી હશે. અત્યારે ડાયરેક્ટ ગ્રેટર ધેન 0 ઇવેન્ટ E2 પર્સ 2 ઇઝ સિલેક્ટેડ, વર્ડમાં લખો, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, એની પણ કેટલી આવશે 1/2 ગ્રેટર ધેન 0. ચલો હવે કોઈ થર્ડ પોસિબિલિટી છે? નો. બધા જ સ્ટુડન્ટ્સ ખાસ નોટ કરો, શરૂઆતમાં E1 E2 કે E3 હજી હોય, જેટલી પણ પહેલા પાર્ટમાં ઇવેન્ટ્સ લઈએ એની પ્રોબેબિલિટીનો સમ 1 થવો જ જોઈએ. 1/2 + 1/2 1 થવું જોઈએ. કેમ કે કેટલાક ક્વેશ્ચનમાં આ આપ્યું હશે, આ નહીં આપ્યું હોય તો પછી જાતે આપણે લઈ લેવા. ચલો હવે એન્ટ્રી થશે સેકન્ડ પાર્ટની, પણ એના માટે પાર્ટ બી માં પહેલા આટલું લખી નાખવાનું છે. હિયર E1 ઇન્ટરસેક્શન E2 ઇઝ ઇક્વલ ટુ નલ સેટ. જો આ બધું પાર્ટ બી માટે કમ્પલસરી. પછી E1 યુનિયન E2 ઇઝ ઇક્વલ ટુ સેમ્પલ સ્પેસ S એન્ડ બંનેની પ્રોબેબિલિટી ગ્રેટર ધેન 0. ધેરફોર E1, E2 represents a partition of sample space S. ફ્રેન્ડ્સ આટલું પાર્ટ બી માં લખી નાખવાનું છે કમ્પલસરી, ટોટલ પ્રોબેબિલિટી થિયરમના ક્વેશ્ચનમાં ઓર બેઝમાં બંનેમાં. પાર્ટીશન જે આપણે ભણ્યા એ કમ્પલસરી છે. એટલે ઇન્ટરસેક્શન નલ સેટ, જે યુનિયન લ્યો એ સેમ્પલ સ્પેસ, અને બેની પ્રોબેબિલિટી ગ્રેટર ધેન 0 તમે ઉપર જ બતાવી દીધી. પૂરું પાર્ટીશન થઈ ગયું. બરાબર. હવે એન્ટ્રી થશે સેકન્ડ પાર્ટ, એમાં આવશે ઇવેન્ટ A. હવે શું કરીએ કયો? જે પર સિલેક્ટ થયું છે એમાંથી એક કોઈન સિલેક્ટ કરીએ છીએ અને એનું રિઝલ્ટ આપી જ દીધું હોય, કેવો નીકળે છે એ સિલ્વર. તો હવે આગળ કઈ રીતે લખવાનું છે? નાઉ a coin is drawn from selected purse. આ રીતે સ્ટેટમેન્ટ લખવાના અને એને નામ આપી દેવાનું ઇવેન્ટ A. સિલેક્ટેડ કોઈન અથવા તો ડ્રોન કોઈન is found to be silver. કેવો નીકળો ઈ સિલ્વર. એ રિઝલ્ટ આપી જ દીધું હશે ક્વેશ્ચનમાં, અને એના માટે સિલ્વર નીકળે એના માટે જ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તરત નેક્સ્ટ સ્ટેપ તમારું પહેલું ઈ હોવું જોઈએ, જેવી ઇવેન્ટ એ લખી નાખો તરત જ P of A given E1, P of A given E2. જો MCQ હશે ને તો આટલું બધું કાંઈ લખવાનું નથી. અત્યારે પાર્ટ બી માં આ રીતે લખવાનું છે. જેવી ઇવેન્ટ એ લખો, કોઈ પણ ક્વેશ્ચનમાં સાંભળજો, તરત તમારે લખવાનું P of A given E1, P of A given E2 લખી જ નાખવાનું. ચલો હવે આને સમજીએ. ઘણા બધા ક્વેશ્ચનમાં ખાસ કરીને બેઝમાં આ ફાઇન્ડ કરવામાં બહુ સારા ક્વેશ્ચન આપ્યા હશે, જેમાં થોડીક વાર લાગે સમજવામાં. ચલો આને કેમ સમજવાનું છે? E1 પહેલા અકરન્સ થયું હોય, કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં યાદ છે બધાને સિમ્બોલ? યસ, આનું અકરન્સ પહેલા થયું હોય. ઓકે, તો આ શું કહેવા માંગે છે? E1 નું જ્યારે અકરન્સ થયું, મતલબ પહેલા પર્સ 1 સિલેક્ટ થયું. Then what is the probability that selected coin is found to be silver? Purse 1 સિલેક્ટ થયું તો ક્લિયરલી કોઈન પણ એમાંથી જ સિલેક્ટ થયો હોય, તો એમાંથી નીકળેલો કોઈન સિલ્વર નીકળે એની પ્રોબેબિલિટી. કારણ કે ઇવેન્ટ A means what? Drawn coin is silver. આને પકડવાનું. એ કેવી છે ઇવેન્ટ? તો કે સિલ્વર કોઈન નીકળે ઈ. તો E1 એટલે કે પર્સ 1 is selected, તો પર્સ 1 માં જાઓ. 6 સિલ્વર કોઈન છે, 3 ગોલ્ડ કોઈન્સ છે, ટોટલ કેટલા છે? 9. સિલ્વર નીકળે એની પ્રોબેબિલિટી કેટલી? 6/9. ક્લિયર? યસ, તો આ આવશે 6/9. ધેન હવે ઇવેન્ટ E2 નું જો અકરન્સ થયું હોય પહેલા, મતલબ E2 મતલબ પર્સ 2 સિલેક્ટ થયું એન્ડ A. આનો આખું મીનિંગ કેવો થાય? ઇવેન્ટ E2 is already occurred, then what is the probability of event A? E2 એટલે પર્સ 2 સિલેક્ટ થાય તો એમાંથી નીકળેલો કોઈન સિલ્વર હોય એની પ્રોબેબિલિટી. ચલો E2 મતલબ પર્સ 2 માં 4 સિલ્વર કોઈન, 5 ગોલ્ડ, ટોટલ 9, અને સિલ્વર નીકળે એની પ્રોબેબિલિટી 4/9.
ફ્રેન્ડ્સ, આ બેયનું સબમિશન 1 થાય એવું જરૂરી નથી. તે બધું ક્લિયર લાગજો, કેમ કે ઈ તો E1 અને E2 ના રિસ્પેક્ટમાં છે. દર વખતે બેયમાં કોઈન સરખા જ હશે એવું જરૂરી નથી. ઓકે, તો હવે તમારે ઇવેન્ટ એ ની જ પ્રોબેબિલિટી જોતી છે. What is the probability that it is a silver coin? मतलब coin silver નીકળેની પ્રોબેબિલિટી. તો બે કેસ હતા, કાં તો પર્સ 1 સિલેક્ટ થાય, કાં તો પર્સ 2 સિલેક્ટ થાય. તો ઇવેન્ટ એ ની જ પ્રોબેબિલિટી મીન્સ ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. નાવ બાય ટોટલ પ્રોબેબિલિટી થિયરમ, ચલો ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી એટલે P ઓફ A. તરત લખવાનો ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. શું હતો થિયરમ? યાદ કરો, P ઓફ E1 ઇન્ટુ P ઓફ A given E1 પ્લસ જો P ઓફ E1 ઇન્ટુ P ઓફ A given E1 પ્લસ P ઓફ E2 ઇન્ટુ P ઓફ A given E2. તો હવે P ઓફ E1 કેટલું હતું? 1/2. અહીંયા આ બે નો યુઝ આવશે. 1/2 ની સાથે કોણ આવશે? 6/9. પછી પ્લસ P ઓફ E2 પણ હતું 1/2, એની સાથે આવશે 4/9. હવે આનું જે સિમ્પ્લિફિકેશન થતું હોય તમારો આન્સર 6/18 પ્લસ 4/18, તો 10/18, એટલે આન્સર વિલ બી 5/9. ચલો ક્લિયર બધાને? સેકન્ડ પાર્ટમાં જે એક ઇવેન્ટ બને છે એની જ પ્રોબેબિલિટી મીન્સ ટોટલ પ્રોબેબિલિટી થિયરમ તમારે ફાઇન્ડ કરવાનું છે. યસ, એનાથી આન્સર સુધી પહોંચવાનું છે. એક્ઝામમાં પાર્ટ બી માં આ રીતે પ્રોપર બધું લખશું. ચલો ફાઇન્ડ કરો, ક્વેશ્ચન રીડ કરો. થ્રી બોક્સીસ છે, બોક્સ 1, બોક્સ 2, બોક્સ 3. એમાં જુદા જુદા રેડ, વ્હાઇટ એન્ડ બ્લુ કલરના બોલ્સ છે. પછી એક્સપેરિમેન્ટ આપણો અહીંથી શરૂ થાય છે. A box is selected at random from which a ball is selected at random. પહેલા બોક્સ નું સિલેક્શન, પછી બોલ નું સિલેક્શન. What is the probability that the ball selected is found to be red? ક્લિયરલી બે ની બદલે કેટલી ઇવેન્ટ્સ આવશે? 3. E1, E2, E3. અત્યારે છે ને પહેલા છે ને પ્રોપરલી લખો, પછી આપણે MCQ ની રીતે જોશું. અત્યારે તમે આ રીતે જ લખો. હું પણ બધું નહીં લખું, આમાં શોર્ટમાં જ આગળ વધીશ. પણ પાર્ટ બી માટે બટાઈ શીખવું તો પડશે. યસ, જોઈ લ્યો. ચલો પહેલા શું કરીએ છીએ? અ બોક્સ ઇઝ સિલેક્ટેડ રેન્ડમલી. બરોબર, તો 3 બોક્સીસ છે. રેન્ડમલી મતલબ આમ આંખ બંધ કરીને 3 બોક્સમાંથી કોઈ એક બોક્સ, મતલબ ત્રણેયની પોસિબિલિટી છે, બોક્સ 1 ઓર બોક્સ 2 ઓર બોક્સ 3. તો ઇવેન્ટ E1 box 1 is selected, event E2 box 2 is selected, and event E3 box 3 is selected. જેટલી પોસિબિલિટી હોય એ બધી લઈ લેવાની. આ ફર્સ્ટ પાર્ટ પૂરો. પહેલા બોક્સ નું સિલેક્શન, બોલ નું સિલેક્શન સેકન્ડ પાર્ટમાં. તો આ ત્રણેયની પ્રોબેબિલિટી લઈ લેવાની. ઓકે, 3 બોક્સીસ છે, કોઈ એક રેન્ડમલી સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી કેટલી? 1/3. યસ, અહીંયા ઇક્વલી લાઇકલી જ હોય. 1/3, 1/3, 1/3. જો દર વખતે આ જાતે જ આપણે ફાઇન્ડ કરવાનું એવું નથી. કોઈ ક્વેશ્ચનમાં ડેટા ગિવન હશે, પણ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. પછી પાર્ટીશન ઓફ સેમ્પલ સ્પેસ કમ્પલસરી અહીંયા બધું લખી નાખવાનું. બરાબર, એ અત્યારે હું લખતો નથી. જેટલા 3 ઇવેન્ટ્સ માટે સ્ટેટમેન્ટ છે, કન્ડિશન છે, એ લખી નાખવાની.
બરાબર? એક કામ કરો, આ એક ક્વેશ્ચન માટે હું કરાવી દઉં. હિયર E1 intersection E2 is equal to null set. E2 intersection E3 is equal to null set. Pairwise લખવાનું. E1 intersection E3 is equal to null set. And E1 union E2 union E3 is equal to sample spaces. Therefore, E1, E2, E3 set of three events represents a partition of sample space. તો આ પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો આપણે. હવે સેકન્ડ પાર્ટમાં બોલનું સિલેક્શન. નાઉ a ball is selected from the selected box. અને તરત લખવાની મેઇન ઇવેન્ટ એ. જો મેઇન ઇવેન્ટ એવું લખવું જરૂરી નથી, આ ખાલી યાદ રહે એટલા માટે મેં વર્ડ એડ કર્યો છે. બરાબર? ઇવેન્ટ એ કઈ ઇવેન્ટ છે એમાં રિઝલ્ટ દઈ જ દીધું હશે. કેવો કલર જોવે બોલનો? રેડ. એની બદલે હું પૂછી શકે તો કે વ્હાઈટ પૂછી શકે, બ્લુ પૂછી શકે, બધા કે ક્વેશ્ચન આમાં એક્સ્ટ્રા પૂછી શકે. સિલેક્ટેડ બોલ ઇઝ ફાઉન્ડ ટુ બી રેડ. તો આ રેડ હવે યાદ રાખવાનું છે. આગળ જતા હું ઘણા બધા ક્વેશ્ચનમાં જે ઇવેન્ટ એનું રિઝલ્ટ હોય ને એને હાઇલાઇટ પણ કરાવી દઈશ, કેમ કે એની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. જેવી ઇવેન્ટ એ લખો એવું તરત જ લખવાનું છે. P of A given E1, P of A given E2, P of A given E3. ચલો હવે આને સમજવાનું. આનો શું મતલબ છે? પેલા E1 અકર થયું હશે. E1 એટલે શું થયું હશે? બેગ 1 સિલેક્ટ થઈ હશે. ઇવેન્ટ E1 એટલે પેલા બેગ 1 સિલેક્ટ થઈ હશે, બોક્સ 1. તો એમાંથી ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી મીન્સ રેડ. ઇવેન્ટ એ એટલે રેડ બોલ. આની ઉપર ફોકસ રહેવું જોઈએ. રેડ નીકળ્યા તો બોક્સ 1 માં ટોટલ કેટલા છે? 10. રેડ કેટલા છે? 2. તો રેડ નીકળેની પ્રોબેબિલિટી 2/10 એટલે કે 1/5. હવે સેકન્ડ પોસિબિલિટી E2 નું અકરન્સ સપોઝ થયું હોય. પેલા E2 ઇવેન્ટ થઈ હોય, મતલબ બોક્સ 2 સિલેક્ટ. ટોટલ બોલ 8 છે તો રેડ કેટલા છે? 4. તો રેડ નીકળેની પ્રોબેબિલિટી 4/8 એટલે કે 1/2. જ્યારે E2 નું અકરન્સ થયું હોય ત્યારે બોલ રેડ નીકળેની પ્રોબેબિલિટી. સિમિલરલી સપોઝ કે પેલા E3 ઇવેન્ટ નું અકરન્સ થયું હોય, પછી એનું અકરન્સ થયું હોય, તો બેગ 3 સિલેક્ટ થઈ હોય બોક્સ 3, ત્યારે બોલ રેડ નીકળેની પ્રોબેબિલિટી ડેટા 10 બોલ, રેડ છે 3, તો પ્રોબેબિલિટી 3/10. અને હવે તમારે ઇવેન્ટ એની જ પ્રોબેબિલિટી મતલબ બોલ રેડ નીકળેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. જ્યારે પણ ફ્રેન્ડ્સ મેઇન ઇવેન્ટ એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય, યુઝ કરવાનો ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. નાવ બાય TPT ટોટલ પ્રોબેબિલિટી થિયરમ ફોર્મ્યુલા આવશે P of A is equal to P of E1 into P of A given E1. હવે બીજા બધા ક્વેશ્ચનમાં નહીં લખું ફોર્મ્યુલા. P of E2 into P of A given E2 plus P of E3 into P of A given E3. P of E1 ત્રણેયમાં 1/3 1/3 1/3 જતું, અહીંયા 1/3. P of E1 ની સાથે આવશે P of A given E1 એટલે 1/5 પ્લસ 1/3 એની સાથે આવશે 1/2 પ્લસ 1/3 એની સાથે આવશે 3/10. સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું અને આન્સર આવે છે 1/3. આવતો તો બધાને? યસ, વેરી ગુડ. ઓકે, હવે MCQ હોય તો MCQ જો પૂછાણો હોય ને ફ્રેન્ડ્સ, તો આ બધું કશું જ કરવાનું નહીં. સીધું તમારું આ રફ વર્ક થવું જોઈએ. યસ ઓર નો? જો MCQ પૂછાય તો ક્વેશ્ચન તો આઈડિયા આવી જશે વાંચશો એટલે, કે ભાઈ પહેલા બોક્સનું સિલેક્શન, પછી બોલનું સિલેક્શન. આ રીતે કોઈ ક્વેશ્ચન હશે તો કાં તો ટોટલ પ્રોબેબિલિટી આવશે, કાં તો બેઝ આવશે. બેઝ હજી નેક્સ્ટ લેક્ચરમાં, પણ એમાં ક્વેશ્ચનની પેટર્ન તો થોડીક આવી જશે, તો ખબર પડી જશે. એટલે હવે સીધું એની અંદર પણ બધા સાંભળજો, કાલે આપણે બેઝ થિયરમ કરશું નેક્સ્ટ લેક્ચરમાં, એમાં ટોટલ પ્રોબેબિલિટી ગણવાનું તો આવશે જ, અહીં સુધી તો આવશે જ, પછી એક સ્ટેપ ન વધારે આવશે, નેક્સ્ટ સ્ટેપ આવશે. તો આ તો ગણવાનું આવવાનું જ છે. 3 ઇવેન્ટ્સ ખબર પડી ગઈ હોય ત્યારે પહેલી ઇવેન્ટ
એને અકોર્ડિંગ એની પ્રોબેબિલિટી, બીજી ઇવેન્ટની પ્રોબેબિલિટી એને અકોર્ડિંગ ઇવેન્ટ એની પ્રોબેબિલિટી, E3 ની પ્રોબેબિલિટી એને અકોર્ડિંગ એની પ્રોબેબિલિટી. MCQ માં ડાયરેક્ટ આ સ્ટેપ લખવાના. આ ડિસ્કસ કરવું જરૂરી છે, નહીતર કેટલાક સ્ટુડન્ટ્સ MCQ માં પહેલેથી આ બધું સ્ટાર્ટ કરશે વાર્તા. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અત્યાર સુધીના બંને ક્વેશ્ચન ઈઝી હતા. હવે થોડોક સારો ક્વેશ્ચન છે, વાંચો. 3 machines ABC produce respectively 50%, 30% and 20% of the total number of items of a factory. તો મને કહો વધારે વર્ક કોણ કરે છે ફેક્ટરીમાં? કયું મશીન વર્ક કરે છે? ક્લિયરલી મશીન એ. ટોટલ પ્રોડક્ટના 50% પોતે એકલું પ્રોડ્યુસ કરે. પછી બી મશીન છે 30%, સી છે 20%. The percentage of defective output of these machines are 3%, 4% and 5%. તો એમાં બિલકુલ નવાઈ નથી કે મશીન એ વધારે વર્ક કરતું હશે, કારણ કે એમાં ડિફેક્ટિવ આઇટમ્સ ઓછી નીકળે છે. જો કમ્પેર ટુ અધર ટુ, મશીને 50% આઇટમ પ્રોડ્યુસ કરે છે, છતાં પણ ટોટલના 3% જ ડિફેક્ટિવ આઇટમ પ્રોડ્યુસ કરે છે. બાકી બધી સારી 97% સારી પ્રોડ્યુસ કરે છે. સિમિલરલી બી જે છે એ 4% ડિફેક્ટિવ આઇટમ કાઢે છે, બાકી સારી. અને મશીન સી છે એ 5% ડિફેક્ટિવ આઇટમ્સ પ્રોડ્યુસ કરે છે. ડેટા પ્રોપર શાંતિથી સમજવાનો. નાઉ ક્વેશ્ચન, અત્યાર સુધી બધો ડેટા હતો. If an item is selected at random, find the probability that the item is non-defective. જો એક આઇટમ સિલેક્ટ કરવામાં આવે તો તે નોન ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. જો એ તો બહુ ક્લિયર છે. જેટલી પણ આઇટમ પ્રોડ્યુસ થઈ ફેક્ટરીમાં એ બધી એક સાથે પડી છે. કોઈએ લખવું નથી, બધાનું ફોકસ અહીંયા. કોઈએ ગણવો નથી. સમજી લ્યો પછી તમને આવડવાનું છે તો પાકું જ છે. ટોટલ આઇટમ્સ પડી છે, હું એમાંથી એક આઇટમ રેન્ડમલી સિલેક્ટ કરું તો કાં તો એ ડિફેક્ટિવ હશે કાં તો નોન ડિફેક્ટિવ, કારણ કે બંને ટાઈપની આઇટમ પ્રોડ્યુસ થાય છે. વધારે ભલે નોન ડિફેક્ટિવ પડી હશે પણ ડિફેક્ટિવ એની અંદર હોય ખરી, તો રિઝલ્ટ તો બે જ છે પોસિબલ રિઝલ્ટ એ આઇટમ માટે, કાં તો ડિફેક્ટિવ કાં તો નોન ડિફેક્ટિવ. આપણો ક્વેશ્ચન એ છે નોન ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી કેટલી. તો હવે આમાં પાર્ટ 1 પાર્ટ 2 અથવા તો પાર્ટ 1 માં E1 E2 E3 કે 2 કે 3 ઇવેન્ટ્સ કેવી રીતે લેશું? કોઈ સ્ટુડન્ટ કહેશે? રેઝ યોર હેન્ડ. અત્યાર સુધીના ક્વેશ્ચનમાં પેલા બેગનું સિલેક્શન અથવા તો બોક્સનું સિલેક્શન એવું આવતું હતું. હવે આમાં સ્ટાર્ટિંગની ઇવેન્ટ્સ કઈ હશે કયો? તો શું લખવા માંડ્યા મને ઈ કયો? યસ, વિચારીને કયો શરૂઆતની ઇવેન્ટ્સ કઈ પોસિબિલિટી છે આમાં? પહેલા શું થયું હશે ઈ વિચારો. યસ, રાજકોટ ગુરુકુળમાં એક ભાઈનો હાથ ઊંચો છે, બોલો બેટા. બોલો બેટા. અવાજ નથી આવતો. ત્યાંથી અવાજ નથી આવતો. મોડાસામાંથી બોલો. યસ, હવે આવ્યો. બોલો ભાઈ. નથી અવાજ આવતો બેટા, જોરથી બોલો. કાંઈ વાંધો નહીં, મોડાસામાંથી બોલો, બેનોમાંથી. સર, જે મશીને આઇટમ જે પ્રોડ્યુસ કરીએ ને એના ટકા લેવાના આવશે બસ પેલાના પ્રોબેબિલિટીમાં. પણ શું કામ? કઈક સ્ટેટમેન્ટ તો આપો. મોરબીમાંથી બોલો. સ્ટાર્ટિંગની ઇવેન્ટ્સ કઈ હશે બોલો? બોલો. અહીંયા કાંઈ સંભળાતું નથી બેટા. જે બોલતા હોય જોરથી બોલો. જો હવે હું કહી દઉં, સંભળાતું નથી પેલા, હવે બધાનું ફોકસ અહીંયા. પહેલા
જે આઇટમ્સ બધી પડી છે એમાંથી હું એક લઉં છું તો સાંભળો, ઈ જે મેં આઇટમ સિલેક્ટ કરીને એનું પહેલા પ્રોડક્શન થયું હોય. સિલેક્ટેડ આઇટમ વોઝ પ્રોડ્યુસ્ડ બાય મશીન એ ઓર મશીન બી ઓર મશીન સી. મતલબ પહેલા એનું કોઈ પણ એક મશીનથી પ્રોડક્શન થયું હશે. હવે બધા સ્ટુડન્ટ્સ આમ વિચારશે કે પહેલા શું થયું હશે. જો ક્વેશ્ચન આપણો ક્યાંથી શરૂ થાય છે? અહીંથી. ઇફ એન આઇટમ ઇઝ સિલેક્ટેડ એટ રેન્ડમ, ઈ તો ઢગલો પડ્યો છે પ્રોડક્શન બધી આઇટમ્સ નો, એમાંથી મેં એક લીધી. પહેલા શું થયું હોય? એનું પ્રોડક્શન થયું હોય. કોના દ્વારા? 3 મશીન દ્વારા. પોસિબિલિટી કેટલી છે? 3. આઈધર બાય મશીન એ ઓર બાય મશીન બી ઓર બાય મશીન સી. 3 ઓપ્શન. તો અહીંયા એન આઇટમ is selected randomly. જોજો તો ઇવેન્ટ E1 E2 E3 કેવી આવશે? ઇવેન્ટ E1 સિલેક્ટેડ આઇટમ એકમાં હું લખું છું, જોજો, was produced by machine A. Similarly બીજામાં આવશે was produced by machine B. And third માં આવશે સિલેક્ટેડ આઇટમ, જે આપણે સિલેક્ટ કરીને એક આઇટમ, it was produced by machine C. 3 પોસિબિલિટી છે. ખબર નથી આપણને, પણ 3 માંથી એક થયું હોય. કોઈ પણ ક્વેશ્ચનમાં ફ્રેન્ડ્સ E1 E2 કે E3 કે E1 E2 2 કે 3 ઇવેન્ટ્સ હશે ને, એમાંથી પહેલા કોઈ એકનું અકરન્સ થયું હોય. બરાબર? કાં તો એ થયું પ્રોડક્શન એનું થયું હોય, કાં તો બી થી, પણ બધી પોસિબિલિટી લઈ લેવાની. એટલે જ નામ છે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. બધું કઈ રહી ન જવું જોઈએ. ઓકે, હવે આપણા રૂલ મુજબ પહેલા ત્રણેયની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. મોડાસામાં જે બેને આન્સર આપ્યો, આઈ થિંક વૈદેહી બેને, ઈ ઇનકરેક્ટ નહોતો. એમણે એવું કીધું કે સર આ શરૂઆતના પર્સન્ટેજ લઈ લેવાના. પણ મેં એવું કીધું શું કામ? તમે કઈક સ્ટેટમેન્ટ તો પ્રોપર આપો. હવે જુઓ, અહીંયા હવે 1/3 1/3 1/3 નહીં આવે. કેમ કે કીધું છે કે ટોટલ આઇટમના 50% છે એ મશીન એ પ્રોડ્યુસ કરે છે. તો આપણી જે ઓલી એક આઇટમ છે એનું મશીનેથી પ્રોડક્શન થયું, એની પ્રોબેબિલિટી કેટલી? 50%. બરાબર? તો અહીંયા આવશે 50/100. ઇવેન્ટ E1 ની પ્રોબેબિલિટી 50/100 એટલે કે 1/2. પછી અહીંયા આવશે ઇવેન્ટ સિલેક્ટેડ આઇટમ વોઝ પ્રોડ્યુસ્ડ બાય મશીન બી, તો એની પ્રોબેબિલિટી 30/100 એટલે કે 3/10. અને લાસ્ટમાં આવશે 20/100 એટલે કે 1/5. ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન 0. અને તમે આ ત્રણેયની પ્રોબેબિલિટીનો સમ લેશો એટલે 1 થતો જ હોય. યસ. ચલો હવે આ સ્ટાર્ટિંગનું ક્લિયર. હવે કઈ આવશે મેઇન ઇવેન્ટે? અહીંયા પાર્ટીશનનું તમારે લખી નાખવાનું. પાર્ટીશનના સ્ટેટમેન્ટ. હવે એન્ટ્રી થાય મેઇન ઇવેન્ટ એ ની, કે જે આઇટમ આપણે સિલેક્ટ કરી કેવી નીકળી? તો કે નોન ડિફેક્ટિવ. ઇવેન્ટ એમાં રિઝલ્ટ આપેલું જ હોય. સિલેક્ટેડ આઇટમ is found to be non defective. તો જો જે રિઝલ્ટ હોય ને એને હાઇલાઇટ કરી નાખવું બને ત્યાં સુધી, એની ઉપર ફોકસ રાખવું. તરત જ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું આવે? P of A given E1. આ તો સીધી પેટર્ન જ છે. ઇવેન્ટ એ લખો ને એટલે આ તો ફાઇન્ડ કરવાનું આવશે જ. તે તરત લખી જ નાખવાનું કન્ડિશનલ પ્રોબેબિલિટી. ચલો હવે આને સમજો. થોડુંક આમાં ટ્વિસ્ટ શું છે કે E1 નું ઓકરન્સ થયું. પહેલા સમજો, એક એક કેસ લેતા જઈએ. E1 નું ઓકરન્સ થયું. E1 એટલે સિલેક્ટેડ આઇટમ વોઝ પ્રોડ્યુસ્ડ બાય મશીન એ. એન્ડ એ એટલે શું? ઇવેન્ટ એ એટલે શું? એટલે જ મેં આને બોક્સ કરવાનું કીધું છે. ઇવેન્ટ એ મીન્સ સિલેક્ટેડ આઇટમ ઇઝ ફાઉન્ડ ટુ બી નોન ડિફેક્ટિવ. અને E1 એટલે ખબર પડી ગઈ કે હાલો સિલેક્ટેડ આઇટમનું પ્રોડક્શન મશીન એ દ્વારા થયું હશે. તો ઇવેન્ટ એ મીન્સ વોટ? તો એ નોન ડિફેક્ટિવ નીકળી હોય એની પ્રોબેબિલિટી. એ એટલે નોન ડિફેક્ટિવ. પણ અહીંયા જે ડેટા આપ્યો છે ફ્રેન્ડ્સ, એ ડિફેક્ટિવ નો છે. તો જો મશીન એ
3% ડિફેક્ટિવ આઇટમ પ્રોડ્યુસ કરતું હોય તો નોન ડિફેક્ટિવ કેટલું? 97. એકદમ ક્લિયર. તો અહીંયા આવશે 97/100. આ એક ટ્વિસ્ટ હતું. એટલે જ મેં પહેલા કીધું હતું કે આ 3 પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવામાં ઘણું ધ્યાન રાખવું પડશે બેઝ થિયરમના ક્વેશ્ચનમાં પણ. પછી E2 એટલે ખબર પડી કે ભાઈ જે આઇટમ સિલેક્ટ કરી એનું પ્રોડક્શન બી દ્વારા થયું છે, મશીન બી દ્વારા. તો ઇવેન્ટ એ મીન્સ વોટ? તો નોન ડિફેક્ટિવ નીકળ્યાની પ્રોબેબિલિટી. એના માટે ડિફેક્ટિવનો ડેટા છે 4%. તો નોન ડિફેક્ટિવ માટે 96, એટલે 96/100. અને અહીંયા આવી જશે 95/100. આ ત્રણેયનો સમ 1 થાય એવું જરૂરી નથી, એ ધ્યાનમાં રાખજો. યસ. તો હવે ટોટલ પ્રોબેબિલિટી થિયરમથી તમને આન્સર મળી જાય. ઇવેન્ટ એ ની જ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે એટલે ટોટલ પ્રોબેબિલિટી થિયરમ P of A ગણી નાખવાનું. એમાં કેટલા સ્ટેપ્સ આવશે? 3 સ્ટેપ્સ આવશે. 1/2 into this plus 3/10 into this plus 1/5 into this અને સબમિશન થઈ જાય. તો જો થોડોક સારો ક્વેશ્ચન હતો. ડેટામાં પણ ટ્વિસ્ટ. ડેટા આપ્યો તો ડિફેક્ટિવ અને આન્સર પૂછ્યો તો નોન ડિફેક્ટિવ માટે. તમને આ જ ક્વેશ્ચનમાં છેલ્લે નોન ડિફેક્ટિવ ની બદલે ડિફેક્ટિવ પણ પૂછી શકે. તો ચેન્જ ક્યાં આવે? અહીંયા ચેન્જ આવે. ક્લિયર છે? બધાને સમજાઈ ગયું? યસ, ગુડ. નેક્સ્ટ જુઓ. ચલો. A person has undertaken a construction job. The probabilities are, આખો ક્વેશ્ચન પ્રોપર વાંચજો. 0.65 that there will be strike. જુદી જુદી પ્રોબેબિલિટીઝ આપી છે. 0.65 કોની? કે સ્ટ્રાઇક થાય. પછી 0.80 કોની છે? આખું વાંચજો. 0.80 કોની છે? that the construction job will be completed on the time if there is no strike. અને 0.32 કોની પ્રોબેબિલિટી છે? કન્સ્ટ્રક્શન જોબ will be completed on time if there is a strike. ઉતાવળ નહીં કરતા, પહેલા પ્રોપર ડેટા સમજજો. જો કોઈ પર્સને કન્સ્ટ્રક્શન જોબ હાથમાં લીધી છે, કોઈ મોટું ઘર બનાવવું છે કે ફ્લેટ્સ બનાવવા છે કે શોપિંગ સેન્ટર બનાવવું છે, એમણે એક વાયદો કર્યો હોય કે ભાઈ આટલી ડેટમાં કન્સ્ટ્રક્શન જોબ કમ્પ્લીટ થઈ જશે, જે ઇન્વેસ્ટર હોય એને કીધું હોય. પછી કેવું થાય કે ભાઈ જે કામ કરનારા મજૂર વર્ગ હોય કે કોઈ પણ હોય, એમને મજા ન આવે પ્રોપરલી ડેઈલીનું શું કહેવાય એને, સેલરી ડેઈલીની ન મળતી હોય, તો સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય કે ભાઈ અમારે નથી કામ કરવું, તમે પ્રોપર સેલરી આપો અથવા બીજા જે કોઈ પણ એ લોકોને જરૂરિયાત હોય એ વસ્તુઓ આપો. તો સ્ટ્રાઇક થાય કાં તો ન થાય. અને પછી શું કીધું છે કે ભાઈ 0.65 પ્રોબેબિલિટી કોની છે? કે ધેર વિલ બી સ્ટ્રાઇક. સ્ટ્રાઇક થાય એની પ્રોબેબિલિટી. અને પછીની આ બે પ્રોબેબિલિટી જે રાઉન્ડ કર્યા છે, આ બે ઈ વાંચવાનું હરખું. કોની પ્રોબેબિલિટી આપી છે? 0.80 કોની છે? કન્સ્ટ્રક્શન જોબ વિલ બી કમ્પ્લીટેડ ઓન ટાઈમ ઇફ ધેર ઇઝ નો સ્ટ્રાઇક. સ્ટ્રાઇક નો થાય તો કમ્પ્લીટ થઈ જાય ટાઈમ ટુ ટાઈમ, એની પ્રોબેબિલિટી 0.80. અને સ્ટ્રાઇક થાય તો ક્લિયર છે કન્સ્ટ્રક્શન જોબમાં કમ્પ્લીટ થવામાં વાર જ લાગે જો હડતાલ પડે તો. 0.32. Determine the probability that the construction job will be completed on time. ચલો મને ઈ કયો, આમાં સ્ટાર્ટિંગની ઇવેન્ટ્સ કઈ આવશે ઈ કયો વિચારી. રેઝ યોર હેન્ડ. સ્ટાર્ટિંગની ઇવેન્ટ્સ કઈ આવશે? યસ, મોરબીમાંથી આન્સર આપો જલ્દીથી. બોલો બેટા. યસ, કાં તો સ્ટ્રાઇક થાય કાં તો સ્ટ્રાઇક નો થાય. અરે આખો ક્વેશ્ચનમાં સ્ટાર્ટિંગમાં શું થશે ને એ તમારે વિચારવાનું, એટલે તમને E1 E2 E3 ને ખબર પડવા માંડશે. કન્સ્ટ્રક્શન જોબ કમ્પ્લીટ થઈ પછીની વાત છે, પહેલા તો સ્ટ્રાઇક થશે કે નહીં થાય. તો ઇવેન્ટ E1 there will be
સ્ટ્રાઇક એટલે કે સ્ટ્રાઇક થઈ અથવા સ્ટ્રાઇક થશે, અને ઇવેન્ટ E2 there will be no strike. બે જ પોસિબિલિટી છે, કાં તો સ્ટ્રાઇક થાય કાં તો નહીં થાય. સ્ટ્રાઇક થાય એની પ્રોબેબિલિટી કેટલી? ગીવન છે, 1/2 લખી નહીં નાખતા. જો આપી છે 0.65, તો સ્ટ્રાઇક નો થાય એની પ્રોબેબિલિટી કેટલી? એ કે સર ઈ નથી આપી તો એ 1/2 લખી નાખીએ. એમ નો હોય. આ થાય એની 0.65 તો નો થાય એની 0.35. આ જાતે લેવું પડે. ક્લિયર? 1 માંથી 0.65 માઇનસ કરો એટલે આ થઈ જાય. એટલે જ યાદ રાખવાનું કીધું હતું કે આ બેનો સમ 1 કમ્પલસરી થાય. એક આપી હોય તો બીજી મળી જાય. ચલો પછી પાર્ટીશન ની વાર્તા અહીંયા કરી દેવાની. પછી ઇવેન્ટ એ આવશે. સેકન્ડ પાર્ટમાં તરત જ મેઇન ઇવેન્ટ એ આવશે. ઇવેન્ટ એ શું કહે છે? કોના માટે પ્રોબેબિલિટી પૂછી છે? કન્સ્ટ્રક્શન જોબ વિલ બી કમ્પ્લીટેડ ઓન ટાઈમ. જો ફાઇનલ રિઝલ્ટ બે છે, કાં તો ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થાય ઓર નો થાય. તો કન્સ્ટ્રક્શન જોબ વિલ બી કમ્પ્લીટેડ ઓન ટાઈમ. કમ્પ્લીટેડ ઓન ટાઈમ. કમ્પ્લીટેડ ઓન ટાઈમ એને બોક્સ કરી નાખવું. ઈ છે ઇવેન્ટ એ. તરત જ આવે P ઓફ A ગીવન E1 અને P ઓફ A ગીવન E2. ચલો આને સમજી લ્યો એટલે ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય. E1 મીન્સ વોટ? E1 એટલે સ્ટ્રાઇક થઈ હોય એન્ડ એની પ્રોબેબિલિટી. સ્ટ્રાઇક થઈ હોય અને એ એટલે શું? કમ્પ્લીટેડ ઓન ટાઈમ. તો કઈ પ્રોબેબિલિટી આવશે? 0.80 આવશે ને? ના ભાઈ, ભૂલ નહીં કરતા. જો આ વાંચજો હરખું. કન્સ્ટ્રક્શન જોબ વિલ બી કમ્પ્લીટ ઓન ટાઈમ ઇફ ધેર ઇઝ અ સ્ટ્રાઇક. તો ઈ છે 0.32. અને E2 એટલે સ્ટ્રાઇક નથી થઈ અને ત્યારે કમ્પ્લીટ થઈ જાય એની પ્રોબેબિલિટી એ આપી છે 0.80. તો ચલો હવે ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી મળી જાય. યસ, યુઝિંગ TPT, ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. થઈ જાય. સિમિલરલી તમને આમાં ચેન્જ શું આપી શકે? કન્સ્ટ્રક્શન જોબ વિલ નોટ બી કમ્પ્લીટેડ ઓન ટાઈમ. એના માટે પ્રોબેબિલિટી તમને પૂછે તો આ ડેટામાં ચેન્જ થઈ જાય. 0.80 નું 0.20 લેવું પડે અને આનું લેવું પડે 0.78 લેવું પડે. ધ્યાન રાખજો ડેટા ચેન્જ થઈ જાય. 0.68 લેવું પડે. આની પછીનું એક લાસ્ટ એક્ઝામ્પલ 31 ખૂબ જ સરસ છે. એ તમે સમજીને ટ્રાય કરજો હોમવર્કમાં. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી સ્ટાર્ટ કરશું. અને હજી સાંભળજો, આ તો આપણે રાઈટ વે માં જઈએ છીએ ચત્તા રસ્તે, પછી આપણે રિવર્સમાં જવાનું છે. સ્ટ્રેટ વે માં જઈએ હજી તો ઊંધું જવાનું છે. અને એના માટે છે બેઝ થિયરમ. 4-5 ક્વેશ્ચન કરશો એટલે એને રિલેટેડ બધા સમજવા આવવા મળશે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં બેઝ થિયરમ કરશું. પ્રોપર રિવાઇઝ કરતા રહેજો ચેપ્ટરને. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્ક લખી લ્યો. આ એક ક્વેશ્ચન ખાલી પ્રેક્ટિસમાં તમે ટ્રાય કરજો. એક્ઝામ્પલ 31 અને એને રિલેટેડ એક્સરસાઇઝ 13.5. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.